કંપનીના કર્મચારીનો ગ્રામ્ય પોલીસ મથકે હલ્લાબોલ, અમે અમારો હક માંગીએ છીએના નારા સાથે પોલીસ સ્ટેશન ગજવ્યું. દાહોદ જિલ્લાના આવેલા કરોડ વિસ્તારમાં કાર્યરત જમનાદાસ કંપનીના કર્મચારીઓએ પોતાની સુરક્ષા અને ન્યાયની માંગ સાથે દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે હોબાળો મચાવ્યો હતો. કંપનીના કામદારો મોટી સંખ્યામાં એકત્રિત થઈને રેલી સ્વરૂપે પોલીસ મથકે પહોંચ્યા હતા અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. થોડા સમય પૂર્વે કંપનીના કર્મચારીઓને 3 અસામાજિક તત્વો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હોવા છતાં કર્મચારીઓમાં રોષની લાગણી પ્રવર્તી રહી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર અગાઉ ખરોડ ખાતે બનેલી ધમકીની ઘટના બાદ કામદારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર બાબતને લઈને આજે કર્મચારીઓ એકજૂટ થઈ અને અમારો હક માંગીએ છીએ, કોઈની પાસે વીક નથી માંગતા જેવા નારા લગાવીને પોલીસ મથક ગજવી મૂક્યું હતું. આ વિરોધ પ્રદર્શન દ્વારા કર્મચારીઓએ પોલીસ પ્રશાસન સમક્ષ આરોપીઓ સામે તાત્કાલિક અને કડક પગલાં લેવાની માંગણી કરી હતી, જેથી તેઓ નિર્ભય બનીને પોતાની ફરજ બજાવી શકે છે. આ બનાવને પગલે પોલીસ અધિકારીઓએ ટોળાને શાંત પાડવાનો પ્રયાસ હાથ ધર્યા હતા અને કાયદો તેમજ વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે ત્વરિત કાર્યવાહીની ખાતરી આપી હતી. કંપનીના સંચાલકો અને કર્મચારીઓ પર દબાણ લાવતા તત્વો સામે પોલીસ કડક વલણ અપનાવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ઘટનાએ ઔદ્યોગિક આલમમાં પણ ચર્ચા જગાવી છે અને કામદારોની સુરક્ષાનો મુદ્દો સપાટી પર આવ્યો છે. બનાવની હકીકત એ પ્રકારની છે કે પરમ દિવસે 13 તારીખે દાહોદ રૂરલ પોસ્ટેના જે ખોરડ વિસ્તાર છે એ વિસ્તારમાં એક ફેક્ટરી આવેલી છે જમનાદાસ ઇન્ડસ્ટ્રી. ત્યાં કંપનીની બહાર અમુક લોકોને મારામારી, ધાક ધમકી અને ગાળાગાળી કરી હતી. એ લગતની ફરિયાદ નોંધાઈ હતી. એ ફરિયાદના આધારે દાહોદ રૂરલ પોસ્ટ દ્વારા સીસીટીવી ફૂટેજ મળી આવ્યા હતા. એ સીસીટીવી ફૂટેજને ધ્યાનમાં રાખી અને જે બી જવાબદાર લોકો છે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ છે. જેમાં 2 લોકોને અટક કરવામાં આવ્યા છે અને અન્ય લોકો છે જરૂરી લોકો એમને અટકાયત પગલાં લેવામાં આવેલા છે, જેની તપાસ હાલમાં ચાલુમાં છે. અને આજ રોજ છે એ અમુક રાજકીય આગેવાનો અન્ય લોકો હતા એ એમના પ્રશ્ન લઈ અને આજે શા માટે અટક કર્યા છે એ બાબતે આવ્યા હતા, તો જેમને સાચી સમજ કરવામાં આવેલી છે અને વિડીયોગ્રાફી પણ બતાવવામાં આવેલી છે. અને અન્ય કોઈ પ્રશ્ન છે તો પોલીસે પોઝિટિવ રીતે નિકાલવાનો પ્રયત્ન કરાવશે. દાહોદ ખાતે ખરોડ મુકામે જમનાદાસ કરીને કંપની આવેલી છે. ત્યાં 700 થી 800 મજદૂર કામ કરે છે, તો એમને 12 કલાક કામ કરાવવામાં આવતું હતું અને પૂરતી મજૂરી આપવામાં આવતી નહોતી. સરકારી ધારાધોરણ પ્રમાણે એમને મજૂરી આપવામાં આવતી નહોતી. તો એના માટે ત્યાંના મજદૂરોએ હડતાલ કરી હતી. તો આ હડતાલને વચ્ચે સમજોતો પણ થઈ ગયો, પરંતુ એ લોકોને 13 તારીખે એરેસ્ટ કર્યા અને 3 દિવસ સુધી જેલમાં મૂકી રાખ્યા અને કઈ ને કઈ જગ્યાએ કંપની દ્વારા અને પોલીસ દ્વારા કે ભાજપના આગેવાનો દ્વારા ડરાવી ધમકાવીને જેલમાં નાખીને એમનું મનોબળ તોડવાની વાત કરી અને એમનું શોષણ કરવાની વાત કરતા હતા. એટલે 3 દિવસ સુધી એમને જેલમાંથી છોડવામાં આવ્યા નહીં. કાલે અમુક આગેવાનો પણ મળવા ગયા હતા, તો એમને પણ પોલીસ દ્વારા અંદર જેલમાં મૂકવામાં આવ્યા અને એમની ગાડીઓ છે એને ડિટેન કરવામાં આવી અને 7-7, 8-8, 10-10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો. એમ કહીને પોલીસ ક્યાં ને ક્યાં મેળા પીપણીઓ કરે છે, ક્યાં ને ક્યાં ભારતીય જનતા પાર્ટીની ફેવર કરે છે, ક્યાં ને ક્યાં એ ઉદ્યોગપતિની કે એ વેપારીની ફેવર કરે છે અને આદિવાસી ગરીબ દલિત કે સામાન્ય જે મજૂરી કરે છે એમનો અવાજ દબાવવાની કોશિશ કરે છે એવું લાગતું હતું અમને. એટલા માટે અમે આજે ગયા અને પોલીસ સ્ટેશને અમારે ત્યાં થોડો સંઘર્ષ પણ થયો અને પછી અમે કીધું કે આમને સાહેબ 3 દિવસથી તમે ગોંધી રાખ્યા છે તો એમને છોડો અને આમનું નિરાકરણ કરો. એમ કરીને આજે અમે સૌ સાથે મળીને ત્યાં ગયા હતા અને પોલીસ સ્ટેશનનો અમે ઘેરાવ કર્યો હતો. હર્ષદભાઈ ઇનામ